મિનિટની નાની વાત કરી સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાને દર્શન કરવા જવાનું છે ને. સાંભળવું જ કેવું હોય, પૂરું કર્યું સાંભળ. જો સત્સંગ છે ને, ગીતામાં ભગવાને કહ્યું છે પાત્ર વિના નો પીરસાય. હવે તમારે જાવું હોય ને મારે તમને કેવું હોય તો પાત્ર વિના પીરસીએ એટલે આ નીચે ઢોળાય એટલે એની કિંમત ન રહે. એટલે ગમે એની પાસે સત્સંગ થાય નહીં. નાની એક વાત, વર્ષો પહેલાંની વાત છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓનું રાજ્ય, મંગળપાન કરીને એક વિસ્તાર, એમાં દામાજી પંત કરીને દીવાન રહે. અને રાજાને એને એટલો બધો વિશ્વાસ કે પોતાના કરતાં પોતાના દીવાન ઉપર એને બધો વિશ્વાસ. શું કામ? એ પ્રજાના સુખનો વિચાર કરે, રાજમાં ક્યાંય દુકાળ ન પડે એના માટે થઈને કૂવા ખોદાવે, ધર્મશાળા બાંધે, નદીની આજુબાજુ, કૂવાની આજુબાજુ આરા બનાવે, નદીની આજુબાજુ બધું વ્યવસ્થા કરે, વૃક્ષો વાવે. અત્યારે આપણે કેમ બધા હેરાન થાય છીએ? અત્યારે પર્યાવરણનો પ્રોબ્લેમ. જ્યાં હોય ત્યાં વૃક્ષો કાપી નાખ્યા, બંધ બાંધી લીધા અને સિમેન્ટના જંગલ ખડા કરી દીધા. 20 માળના ફ્લેટ, 15 માળના. ને ગરમી કેવી પડે છે અત્યારે, કેવી ઠંડી હોય લાગે જ તમને? પંખો કરવો પડે છે ને. ઋતુ ચક્ર ફરી ગયું છે મારા વાલા. એનું કારણ ઓનલી બીકોઝ ઓફ, સોરી, ફક્ત કોક વાર ઇંગ્લિશ શબ્દ આવી જાય, માફ કરજો. એનું ફક્ત કારણ એ આપણે જ આપણા પર્યાવરણને નુકસાન કર્યું છે. એક બેન દુબઈ દઈને આવ્યા, મારા ઘરે આવ્યા, મને કે ફોરેનમાં તો એટલી ચોખ્ખાઈ, લા બેન એટલી ચોખ્ખાઈ. હા ભાઈ, આટલો કચરો નાખીએ ને તરત દંડ થાય. એટલે આપણે તો ચોકલેટ ખાધી હોય તો એનો કચરો આપણા પર્સમાં જ મૂકવો પડે. મેં એમ આને કહેવાય દેશ. મેં તો આપણે આપણા દેશમાં કેમ કચરો બહાર નાખીએ છીએ? જો આપણે બધા સમજીને કરીએ કે ભાઈ કચરો બહાર નથી નાખવો તો આ બધી તકલીફ થાય. અમે અમેરિકા ગયા હતા ને તો એક બેનને કૂતરું હતું, કૂતરું. તો એ છીછી કરે ને તો એના હાથમાં અંદર નાખે. અરે 2009માં ગયા હતા, હું તેની સામું જોઈ રહી. અમારો દેશ ચોખ્ખો છે, અમે ગંદો ના કરીએ. કેટલી બધી દેશદાજ. અને આપણે આપણું ઘર ચોખ્ખું કરીને બહાર કચરો નાખી દઈએ. નાખીએ કે નહીં મારા વાલા? જ્યાં સુધી વસુદેવ કુટુંબકમની ભાવના ન આવે ને ત્યાં સુધી નરેન્દ્ર મોદી ગમો એ કરું, કાંઈ ફેર પડે. વાત કરતા હતા દામાજી પંતની. હવે ચારે બાજુ એના વખાણ થાય કે રાજાનો દીવાન રાજા કરતા સવાયો. કોઈ દુખિયારું જાય, કોઈ વિધવા જાય કે મારે 4 છોકરા છે ને ઓચિંતાનો આ ઓલો કયો રોગ નીકળ્યો તો એવો કાંઈક, એ કે એમાં ગુજરી ગયા. તું ચિંતા કરવા, તારે ઘરનું ઘર છે ને, હા 12 મહિનાનો બધો ખર્ચો તારા ઘરે પહોંચી જશે. એટલે બધાય દામાજી પંથને તો એમ જ ગયા, હા હા અમે કેવા નસીબદાર છીએ કે અમને દામાજી પંથ જેવા દીવાન મળ્યા છે. કોઈ દી 20 વર્ષમાં દુકાળ ન પડ્યો અને આ વર્ષે વરસાદ જ ન પડ્યો ને દુકાળ પડ્યો મારા વાલા. અને કેવો દુકાળ કે એક પાણીના ગ્લાસ માટે લોકો તરસે. ઓલા ઘાસને ઝાડવાના પાંદડા એવા ખાઈ ગયા કે ઝાડવાના પાંદડા ઉપર પાંદડા ન રહ્યા, એવો દુષ્કાળ પડ્યો. હવે દામાજી પંતે વિચાર્યું આ સમય પણ ચાલ્યો જશે.
રાજ દરબારમાં જેટલા અનાજના ભંડાર હતા ખોલી દીધા. જેને જેટલું, અને એને પ્રજા ઉપર વિશ્વાસ હતો. આપણે તો શું કહીએ, આપણે 10 વર્ષ હાલે એટલું ભરી લઈએ, બીજા ભલે ભૂખ્યા રહીએ. જેને જેટલું જોઈતું હતું એટલું લઈ જાય, ક્યાંય તાળા નહીં. બધાની ઘંટી ફરવા માંડી, બધું બંધ થઈ ગયું હતું. અને જે અંદર ઓલા કૂવા હતા એ બધાને તાળા ખોલી નાખ્યા કે સીંચી સીંચીને અંદરથી જળ લઈ લ્યો. રાજી થઈ ગયા. હવે જે કરે એના વખાણ થાય ને મારવાલા. એટલે આખા ઓલામાં વખાણ કોના થવા માંડ્યા? દામાજી પંતના. આ વાત રાજાના કાને આવી. એટલે જે સારું કાર્ય કરતા હોય ને એની પાછળ ગાળો બોલવા વાળા હોય જ. શરૂઆતમાં સત્સંગ કરવા માંડ્યા યુટ્યુબમાં મૂકતા હતા ને, મને ઘણાય કહેતા હતા હે મોટા સત્સંગ કરવા વાળા. પણ આ બધું આપણે જો પચાવી ગયા ને, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. રાજા રામને નહોતા છોડ્યા. સીતાજીને ધોબીનું કેવું થયું હતું? તો ઠાકોરજીને ક્યાં છોડ્યા? તો ઓલો સ્મયંતક મણી લઈ ગયો ઓલો અકરું પ્રસન્નજી. અને શું કીધું? આ દ્વારકાધીશ ચોર જ છે, એ તો માખણ ચોરતો તો અહીં આવ્યો ને, આ સ્મયંતક મણી એ જ ચોરી ગયો હશે. જુઓ, અને મળી ગયો એટલે શું કે હે દ્વારકાધીશ એવા હોય. આપણા ઠાકોરજી કોઈ દી આવું ન કરે, ભગવાનને ન છેડે, આપણને છોડે નહીં. તો દામાજી પંતની ચાડી રાજાના મોઢે ખાધી. એના જે ઈર્ષાળુ હતા ને એણે. આ તમારા કરતાં તમારા દીવાન ઊંચો થઈ ગયો છે, આવો મોઢે ન ચડાવાય. કાલ સવારે પ્રજા ઉખડશે ને તો એને રાજા બનાવી દેશે. આટલી હદ સુધી માથે ચડાવાય? રાજા ક્યાં નહીં. આમે જો કાચા કાનના રાજા જોયો, ઈ કે શું વાત કરો. હા, ઈ કે રાજાએ એના સૈનિકોને સેનાપતિને મોકલા કે દામાજી પંતને હાથમાં હાથકડી પહેરીને લઈ આવો. સેનાપતિ કે તમારો જમણો હાથ. દામાજી તો અમારા માટે ભગવાન જેવા જ. એને મારે તો કે તને ફાંસીએ ચડાવીશ. સત્તા આગળ શાણપણ. એને પકડવા ગયા. દામાજી તો ઘરમાં હતા એટલે એની વહુએ બહાર આવીને કીધું 1 કલાક ઊભા રહ્યો, જ્યાં સુધી મારા સામળિયાની સેવા પહોંચી નહીં લે ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત એને બહાર નહીં બોલાવી શકે. અને જો બોલાવા જ આવો મારી સાથે લડાઈ કરો. કેટલી ખુમારી ઠાકોરજીની સેવા માથે બિરાજે એની. અને આપણે તો કોલો કલેક્ટર આવ્યો હોય ને, ઠાકોરજીને સ્નાન કરાવતા હોય ને તો ખાલી તનિયો પહેરીને બેહાડી દે. કલેક્ટર આવ્યો છે, કલેક્ટર. એ મારા વાલા કલેક્ટરને બનાવવા વાળો આપણા ઘરમાં બિરાજે છે. બોલા બધા સેનાપતિ છે ને, આ જે દામાજીના સ્ત્રીના વાઈફના અંદર જે ખુમારી હતી કે હું વૈષ્ણવ છું, મારા વર સેવામાંથી નહીં જ આવે, મારા ઠાકોરજી એનાથી હેવાયેલા છે. કલાક થયો એટલે દામાજી બહાર આવ્યા. હા બોલો સેનાપતિજી. સેનાપતિજી આમ કે મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. રાજાએ તમને હાથ કડી પહેરાવવાનું. એ કે લ્યો લ્યો લ્યો. એની વહુને કીધું સાંભળ, ઠાકોરજી મારાથી હેવાયેલા છે, પણ કાયમ કાનમાં કહું કે હું તો રાજનો સેવક છું ને, ક્યાંક આડું અવળું થાય તો મારા બદલે આના ઉપર કૃપા કરજો. તો ઠાકોરજીને તું સાચવ છે. ઠાકોરજીની આંખમાં આંસુ આવી ગયા. મારા દામા વિના નો રેવાયો. મારો દામો વયો જાય પછી મને લાડ કોણ કરાવે? સેનાપતિ હજી આને હાથ કડી પહેરાવે ને વાતો કરે
એ પહેલાં રાજાને ત્યાં 15 વર્ષનો છોકરો આવ્યો. દામાજીએ જેટલા અનાજના ભંડાર ખોલી દીધા અને તમારે જેટલું નુકસાન ગયું એનો હિસાબ કરીને પૈસા લઈ લ્યો, હું જોડી ભરીને લાવ્યો છું. અરે કોણ હોય? સમજી ગયા ને? દામાજીના ઠાકોરજી. હજી મારા રૂંવા ઊભા થાય છે. રાજા કે પણ તમે એ કે અમને છે ને એને બધાને જીવ આડ્યા, એટલે અમે બધાએ નક્કી કર્યું જેટલું અમારું છે ને એ બધું દામાજીને આપી દઈએ અને અમારા દામાજીને કાંઈ ન કરતા, તમે હાથ કડી ન પહેરાવતા. અમારા દામાજી એના ઘરમાં કાંઈ નથી લઈ ગયા હો, અમારે બધા માટે થઈને કર્યું છે. રાજા સાહેબ, આવા દીવાન તો નસીબ હોય ને મળે, પણ પેલા હિસાબ કરી દો ને. રાજાને આમ એને જુએ ને એવી મજા આવે, એની યાર વાત કરે, એની યાર હસે, ઘડી ઘડી આમ તાલી આપે. સાચી વાત ને રાજાજી? સાચી વાત ને રાધાજી? પણ અડવા ન દી. સ્પર્શનો અધિકાર રાજાનો નહોતો. એટલે રાજાએ કીધું કે આ ખજાનચીને કહો, હિસાબ બધો થઈ ગયો. ઠાકોરજી ઓલી જોડી લઈ આવ્યા હતા, જેટલા ઊંધી કરે પાછી ભરાઈ જાય, ઊંધી કરે પાછી ભરાઈ જાય. બધા પૈસા ચૂકવી દીધા અને દામાજી આવ્યા. દામાજીને કેમ હાથકડી પહેરાવી? એમને ન લઈ આવાય? જો ફરતા રાજાઓને વાર ન લાગે. ગાડાને પૈડાને ફરતા વાર લાગે, પણ સત્તાવાળાને ફરતા વાર ન લાગે. તમારું તો બધું દેવું ચૂકવાઈ ગયું. તમે જેટલા અનાજના ભંડાર ખોલીને બધાને દીધું હતું, તો કે કોણ આવ્યું? મારે તો કોઈ દીકરા દીકરી સગાવાલા છે નહીં. અરે કે 15 વર્ષનો, મને તો એ દેખાય જ છે નજરે. એ તમારો હગો હોય ને મને આપી દો ને. એ કે દામાજી સમજી ગયા કે મારા ઘરે મારા માથે બિરાજતો મારો ઠાકોરજી આ શ્રમ લે, બીજું કોઈ લે. ત્યારે રાજાએ કહ્યું કે આજે જો મેં આ ચડામણીમાં ન આવ્યો હોત, ત્યારે દામાજીએ કહ્યું જેણે તમને ચડામણી કરી છે ને એને શિક્ષા ન આપતા, એને મારે વંદન કરવા છે. એણે ચડામણી કરી તો દર્શન કોને થયા? રાજાને. દામાજી ન થયા. તો દામાજી શું કહે કે તમે તો કાંઈ એવું કાર્ય નથી કર્યું, તો એ દર્શન તો તમને આપ્યા. ત્યારે દામાજીએ જવાબ આપ્યો, દર્શન તમને જ આપે ને. આ રાજ તમારું, અનાજના ભંડાર તમારા, તમારું રામ રાજ્ય, હું તો ખાલી રખેવાળી કરવા વાળો હતો. અને ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, દામાજી બાવા, મોકો કોઈ શ્રમ નહીં ભયો, મોકો તો आज बड़ो आनंद आयो कि मेरे बाबा मेरे लिए अपनी जान न्योछावर करते थे, आज मैंने तो सिर्फ कर्ज ही चुकाया. आ अपना ठाकुरजी, आ भक्तमाल नहीं, आखी લીલા છે, મારી પોતાની નથી. તો આવા બધા પ્રસંગો આપણને બસ એ જ જતાવે છે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે, જેના માથે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. જેના માથે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. પણ જેને હોય એને ન હોય એની હું વાત કરતી નથી. તો ઘણું બધું કેવું છે નવા વર્ષમાં. પણ આપણે પિયર ગયા હોય ને પછી વહેલું નીકળવું પડે ને, બુધવાર હોય તો પસ્તાનું મૂકી આવીએ. ખબર છે? અમારે કાઠિયાવાડમાં આવું હોય, તમારી મને નથી ખબર હોય ને, પાડોશીને ત્યાં
કે ફરી આવીએ, તો આપણે બધા છૂટા એટલે જ પડીએ જ કે પાછા ફરી મળીએ, પાછી ભગવત વાર્તા કરીએ, પાછા ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ, પણ એકલા નહીં, સાથે મળીને. આજે ગોપી મંડળ રચના કરતી હતી. ઠાકોરજી બધાને હારે લઈને શાક મનોરથ કરતા હતા. એકલા એકલા ખાતા તમારા વાલા ના. તો સાથેમાં ઘરમાં હોય, કુટુંબમાં હોય, દેશમાં હોય કે વૈષ્ણવમાં હોય, દરેક જ્ઞાતિમાં તમે જો એ લોકોનું પેલું હોય છે. તો આપણે વૈષ્ણવમાં એવું માહોલ ઊભું કરીએ કે મારા વૈષ્ણવને તકલીફ હોય અને મને ખબર પડે તો હું એના કામમાં આવું. આપણે તો પછી વાતો કરીએ બહાર નીકળીને. 20-25 વર્ષ પહેલાં એક અહીંયા મંદિર અમે જતા હતા ને, તો 3 બેન હારે શાસ્ત્રીનગર કે રન્ના પાર્કથી રિક્ષામાં આવે. એટલે ત્યારે 9 રૂપિયા 9 થતા ને, રિક્ષાના 9 થતા હતા. એટલે એ લોકોએ નક્કી કરેલો કે આજે 9 આ, કારણ કે 9 છૂટા પાછા હોય નહીં, એટલે આજે આ 9 આપે કાલે. તો એક દી છે ને ખદબદ કરતા હતા, એટલે હું સ્કૂટર લઈને કોણ ગાડી લઈને આવી. મેં તો કેમ આટલું જોર જોર બોલો, તમને ખબર ના પડે? તમે આવો જ ભાગમાં રિક્ષા. હું તો અડધું સમજી જ નહીં. નોકરી કરતા હોય ને એટલે મગજમાં એ ટેન્શન હોય. અને હું થોડી જબરી હતી. 10 મિનિટ ઓલા મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને કહીને આવું અને સ્કૂટર લઈને જલ્દી જલ્દી દર્શન કરી જાઉં અને પાછી પહોંચી જાઉં. ને મેં કીધું સારું. પણ એમાં એક બેન હતા ને, એ બહુ ભગવદી હતા, એનું ઓળખતી હતી. અને એવું સરસ ઠાકોરજીની વાતો કરે. મેં ભગીબેન શું થયું? એ કે ઈલાબેન મને 3 દી તાવ આવ્યો ને, તો હું 2 દી ન આવી. એટલે આ લોકો મને એમ કે છે કે 2 દીના પૈસા તમારે આપવાના. સમજ્યા બધાય? હવે એ કે હું રસોઈ કરું છું, તો મેં આ લોકોને કીધું કે 1લી તારીખે પૈસા આવે ને રસોઈના મારા, તો હું તમને 9 દુ 18 રૂપિયા આપી દઈશ. તો કે કાલથી મારે ભેગા ન આવતા. એ કે તો મારે આ વૈષ્ણવતા નથી. આપણો વૈષ્ણવ છાના મના જમણા હાથે કરીએ ને ડાબાને ખબર ન પડવી જોઈએ. તો બસ તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આપણે બધા હજી કાચા જ છીએ મારા વાલા. શ્યામ રંગ ચઢ જાય એવા દિન હો જાય બેડો પાર, ખાतिर કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો તે. જો ગમે એ કલર હોય ને એના પર કાળો કલર ચડી જાય, પણ કાળા ઉપર ચડે તો આપણે બધા કાળાવાળા છીએ. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમને એવો શ્યામ રંગ લાગી જાય કે અન્યાશ્રયનો બીજો રંગ ક્યારેય અમારા ઉપર ન ચડે. અને તું અમારો, અમે તો બોલ બોલ કરીએ તું અમારો, પણ જે દી તું એમ કે ને કે તુંય મારો, તે દી આપણો બેડો પાર. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દિના ચરણન કેરો ભરોસો,
દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સ્વબજુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ ખેર સાધન और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.